પારડી જીવદયા ગ્રુપ અને વન વિભાગના સહયોગથી 700 જેટલા બાઇક સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા। પારડી જીવદયા ગ્રુપ અને પારડી વન વિભાગના સહયોગથી 700 જેટલા સેફટી ગાર્ડ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી અને પારડીના આરએફઓ ડીટી કોકણીની તેમજ સ્ટાફ જીવદયા ગ્રુપના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જીવદયા ગ્રુપની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી હતી। સરકાર દ્વારા ચાલતા કરુણા અભિયાન 20 તારીખ સુધી ચાલશે। જ્યાં પણ ઘાયલ પક્ષી દેખાય ત્યાં તાત્કાલિક જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે કે સવારે 9 પછી પતંગ ચગાવવા વિનંતી અને સાંજે 5 પછી પતંગ ન ચગાવવામાં આવે, કારણ કે સવારે પંખીઓ નીકળે છે અને સાંજે તેઓ પોતાના ઘરે પરત ફરતા હોય છે, જેના કારણે તેઓને પતંગના દોરાથી ઈજા ન પહોંચે તેની તકેદારી પણ આપણે સૌએ રાખવી જોઈએનું જણાવ્યું હતું। આજરોજ પારડી ફોરેસ્ટ અને જીવદયા ગ્રુપ દ્વારા એક સેફટી ગાર્ડનું વિતરણ દર વર્ષે 2014 થી આ કામગીરી ચાલુ છે। 2025માં આરએફઓ શ્રી કોકણી સાહેબ દ્વારા જીવદયા ગ્રુપ બેઓ મળીને આ સેફટી લગભગ 700 થી 800 સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે અને આ અમારો પ્રોગ્રામ કરુણા અભિયાન લગભગ 20 તારીખ સુધી ચાલશે। તેમાં મારા ગ્રામજનો ખૂબ સાથ અને સહકાર અને અમારા ફોરેસ્ટ અધિકારીઓનો ખૂબ સાથ અને સહકાર રહ્યો છે અને અમને સ્પેશિયલ અમારા આ કામ માટે પારડી શહેરના માજી પ્રમુખ રાજેન્દ્ર પટેલે એમણે અહીંયા હાજરી આપીને અમને ખૂબ ખૂબ શાબાશી આપી। એ બદલ થેન્ક યુ વેરી મચ। જીવદયા ગ્રુપ પારડી લગભગ 2014 થી એક સારામાં સારું કાર્ય કરી રહ્યું છે। સેફટી ગાર્ડ ફ્રીમાં વિતરણ કરે છે અને ખૂબ પ્રશંસનીય કામગીરી છે। એ ઉપરાંત તેઓ પક્ષીઓને બચાવવાની પણ સારી કામગીરી કરે છે। ત્યારે વન વિભાગ વતી અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ, તેમના દરેક સભ્યો અને તેમની જે કાર્યનિષ્ઠા છે એને બિરદાવીએ છીએ। થેન્ક યુ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।